ભાવેશ તમને ખબર હે શું? મારા ભાઈનો ફોન આવ્યો તો તે હીરો મને એવું કહેતો હતો કે હે ને ગઈ વાર નવરાત્રી હું તમારી સોસાયટીમાં આવ્યો તો ને તે મને બહુ મજા આવી હતી તે કે આ વારે નવરાત્રીમાં હું આવી જઈશ. ના હો, ના પાડ દેજે તારા લોખા ભાઈને. ચમ શું ચમ? ના પાડતો ઘસીને બચારાને. 9 દાડા તારો ભાઈ નવરાત્રી કરવા આવી રહ્યો હે ને તો 9 વાહી એક પણ દાડો એવો નહીં જાણે મેં ગારું ની હાંભળી ના નામની. તમે તો જાણો હતા ની વાહ જ પડ્યા ઓહો. શું વાહે પડ્યા ઓહો? શરૂઆતથી કહું તને શું કર્યું હે પહેલા દાડે હીને? શું કર્યું તું? પહેલા દાડે 300 જણાનો નાસ્તો લાયા હતા કે સમોસા લઈને આયા. 300 જણાના સમોસા 300 હે. અરે ભાઈડો અંદર વળીને બેહીને 10 સમોસા એકલો ઠોકી ગયો. અલા પડો એને ભૂખ લાગી હતી. તો પહેલા દાડે મને રાજુભાઈ શું કે ખબર હે કે અલ્યા કોણ હે આ નકરો ખાવ તો એને ખબર નહીં પડતી કે છોકરા બહાર ભૂખે મરે ને અરે અહીં 10 સમોસા ઠોકે. અલે પડો એને બપોરે ભૂખ લાગી હતી ખાવાનું ઠેકાણું નતું પડ્યું મોડો આવ્યો તો બિચારો. આ તો પહેલા દાડો ચલો માફ. આ તાણે આ તો બીજા દાડે તમને આજે કામ કરવા રાખ્યા હે તમને કોઈ વસ્તુની ખબર નહીં પડતી. તમારે 1.5 શુક્ર થવું જોઈએ સોસાયટી વચ્ચે. પ્રમુખને જઈને સલાહ હોય તો રહી સોસાયટીના પ્રમુખને કે આવી રીતે વહીવટ ના કરે આમ કરે તેમ કરે. પ્રમુખ કે આ ભાઈને લઈ જાઓ ને ભાઈ તમે. તે અમુક કહેવા જેવો તો કે એમાં પણ એ સોસાયટીનો સભ્ય નહીં શું કરવા બોલે વચ્ચે પણ દર વખતે નકરા ટંટાચ કરવાના ઈ વાતે ચલ જવા દે. મારી બાજુ બહેન પેલા પાડોશન પેલા શું નામ આ પાડોશીનું બહારનો રહ્યો એનું એની બાયડીને ધારીને જોવાની એનો ધણી બાજુમાં બેઠેલો મારે નજર જઈને તમે તો રોક્યો ન કે મારી તોડી નાખે પેલો. એક ધારું જોઈ જ રહે કોકની બૈરી સામું જોઈ રહેવાનું હોય. ચાઈ ન તો જો તો એના પાછળના ભાઈબંધો બધા બેઠા હતા અહીંયા આમ કરતો તો એવું મને આ ભાઈબંધીના આ સોસાયટીમાં આવે હેરે વરહમાં એક વખત ન ભાઈબંધ તાણે કેટલાય ભાઈબંધો હી ના તમે જે દુકાને જયા હો તાંબુરો નકરાવડી કેટલાય ભાઈબંધ પાડતા હોય જાણો તું તારા ભાઈને રવા દે ને અને ઉલડી નાચતો હોય ને તા પેલા ચેવ ભંડ જેવો લાગે. માતાજીની આરાધના કરવાની હોય નવરાત્રીમાં તારા ભાઈને નકરું આમ લમણા પેલી બાજુ બૈરા બાજુ હોય પ્રસાદ દાલવા પરાણે પેલું તબડકું લઈને પ્રસાદ દાલવા બૈરામ જતો રહીને ચા અહીંયા જવાની જરૂર છે કે ઓલા બધા કહેતા હતા કે આ તમાર ભાઈ તો કશું કામ નહીં કે કઈ કામ નહીં કરતા. પણ કામ કરવાનું એ કરને પણ તાણે એક તો બિચારો કામ કરે પ્રસાદી દોથા ભરીને ખાતો હોય આમ કરીને જાણે ભૂંડ ખાતું હોય. તાણે તે દિવસે પ્રસાદી કેટલી બધી લાયા હતા ઘણી બધી તો બધાને આપી હતી ખોબન ભરી. હા તે પણ આપણે માપે લેવાય પ્રસાદી રીતે ખવાય. તમને બધું મારા ભાઈનું નડતું હોય કાયમ. તું ના પાડ દે મારા બાપ. ના નહીં પાડવાની આવવાને જ છે હીરો શું કામ ના આવે? આબરૂ કાઢી હવે ભાઈ મારો છબો હું દુકાનથી આવી પેલા છબો બેન કોણ પ્લોટમાં જતું રહે. આ તો લાવજો ને કાઢ તમે. એટલે મારા બાપ શું કરવા લોહી પીવે મારા લુગડા બગાડે છે ને પછી કોઈ નાખતું નહીં. મારે ધોવાના હે ને તમારે હે ને લઈ આવવાના થોડા કપડા જઈને અને એને ઈ પહેરશે જ. મારી જોડે ટોટલ 3 છબ્બા હે તો 3 છબ્બા મારે 9 દાડા કાઢવાના નવરાત્રીના. તારો ભાઈ 2 દાડા તો ઠાચે થામી જાય હું આવું તો નવા લઈ આવજો માર ભાઈ તો આવવાનો જ છે. મારા બાપ શું કરવા ના પાણી ને કે કા તો એક કામ કર ને કે તારા છબ્બાન બ્લેકા બધું લઈને આવે. કશું નહીં લાવવાનું ઈ તમારે જ લાવવાનું છે. એટલે તારી હંગાત એ ચાન માર હાથ છબ્બાનો કાયમ નડતો જો હે અબંધ થઈ જજો આટલેથી મારે કઈ તમારું હાંભરો નહીં ટંટો જાણવા તન ટંટા જ કરતા હોય એના નામના. મારા બાપ આ સોસાયટી વચ્ચે માર ખવરાવશે મને કોક દાણો ના પાડ ને નહીં ના પાડવાનો આવવાનો જ છે.